રાજ્યસભાના સાંસદ તિરંગા સાથે ગરબે ઘૂમ્યા. ખેડબ્રહ્મામાં ઓપરેશન સિંદૂરના ગરબામાં દેશભક્તિનો માહોલ. સૈન્યના સન્માનમાં ગરબાનું આયોજન. રાજ્યસભાના સાંસદ સહિત સ્થાનિકો ગરબે ઘૂમ્યા. ઓપરેશન સિંદૂર હેઠળ ગરબાનું આયોજન કરીને ગુજરાત રાજ્યનો ઇતિહાસ રચાયો. ખેડબ્રહ્મા આદ્યશક્તિ યુવા ગ્રુપ અને નગરપાલિકા દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખેડબ્રહ્મા દ્વારકેશ સોસાયટી વોર્ડ નંબર 3માં આદ્યશક્તિ યુવા ગ્રુપ રોડ નંબર 1 પર યોજાયો હતો અને રાત્રે 11 કલાકે એક સાથે ગરબા રમીને સૈન્ય પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાએ આ કાર્યક્રમમાં વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર પ્રિયંકાબેન ખરાડી, ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ, કારોબારી ચેરમેન નિકુંજભાઈ રાવલ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ખેડૂતોમાં તાલુકા સંગઠન પ્રમુખ હિતેશભાઈ પટેલ, શહેર સંગઠન મહામંત્રી ચેતનભાઈ મોદી, જિલ્લા પંચાયત સદસ્ય હિતેન્દ્રસિંહ ચૌહાણ અને વેપારી મહામંડળના પ્રમુખ વિજયભાઈ ચાવલા, ગગાભાઈ સિંધી, નગરપાલિકાના કોર્પોરેટર, વિવિધ મોરચાના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં ખેલૈયાઓ હાજર રહ્યા હતા અને દેશભક્તિમાં ગરબે રમીને ઝૂમી ઉઠ્યા હતા. રિપોર્ટર ચંદ્રશેખર